જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા છેલ્લા 7 વર્ષથી આધુનિક ટેકનોલોજી દ્વારા બ્લડના સર્ક્યુલેશનને અપગ્રેડ કરવા માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, જેમાં જામનગરના સેંકડો લોકોએ લાભ લઈ હઠીલા રોગોમાંથી મુક્તિ મેળવી છે. ખાસ કરીને સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, ખંભાના દુખાવા, કમરના દુખાવા સહિતના રોગોમાં લોકોને ખૂબ જ રાહત મળી છે. આ ઉપરાંત આ રીતના હાડકાના રોગો થવાની કારણોની પણ નમ્રતા વેલનેસ સેન્ટરના નિષ્ણાતોએ શોધ કરી છે, જેમાં ખાસ કરીને આપણા શરીરમાં ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થવાને કારણે પણ હાડકાના રોગો થાય છે તેવું એક સર્વેમાં સંશોધન થયું છે. ઓસ્ટિયોપોરોસિસ એક એવો રોગ છે કે જે આપણા શરીરના હાડકાને ખોખલા કરી નાખે છે. દાખલા તરીકે લાકડામાં જે પ્રમાણે ઉદય નામનો રોગ લાગુ પડ્યા બાદ લાકડાને ખોખલા કરે છે, તેવી જ રીતે આપણા શરીરમાં ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ પણ આપણા હાડકાને એકદમ ખોખલા કરી નાખે છે, જેને કારણે આપણને વારંવાર હાડકામાં ફ્રેક્ચર અને ક્રેક થાય છે. હાડકા નબળા થવાનું કારણ પણ હિમોગ્લોબિન ઓછું હોવાનું પણ બહાર આવ્યું છે. હાડકાના આ રોગને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ કહેવામાં આવે છે. આ ઓસ્ટિયોપોરોસિસ રોગનું નિદાન કરવા માટે હાડકાની ઘનતા માપવી ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં રહેલ હાડકાની ઘનતા માપવા માટેનો કેમ્પ આવતીકાલે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં રાખવામાં આવેલ છે. હાડકાની ઘનતા માપવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લગભગ 1500 થી 1800 રૂપિયા જેવો ખર્ચ થાય છે, પરંતુ નમ્રતા વેલનેસ સેન્ટરમાં માત્ર રજિસ્ટ્રેશન ફીના ₹100 ભરી આપણા શરીરના હાડકાની ઘનતા માપવા માટેના કેમ્પમાં લાભ લઈ શકાય છે. આ ઓસ્ટિયોપોરોસિસ કેમ્પ આવતીકાલે મંગળવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જે લોકો આ કેમ્પનો લાભ લેવા માંગતા હોય તેવા લોકોએ નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.